નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જોડાયા છે. આપણે આજે વાત કરવી છે ભરૂચની અંદર થયેલા મનરેગા સ્કેમની, જેમાં હીરા જોટવાની અટકાયત કરવામાં આવી છે. પરંતુ ચૈતરભાઈ સાથે પહેલા વાત કરી લઈએ ઉમેશ મકવાણાની. ઉમેશ મકવાણાએ આજે પાર્ટીમાંથી એમને સસ્પેન્ડ કરી દેવામાં આપ્યા છે. પહેલા તેમને દંડક તરીકે રાજીનામું આપ્યું, એમને જે જવાબદારી સોંપવામાં આવી હતી સંગઠનની તેમાંથી પણ રાજીનામું આપ્યું. ચૈતરભાઈ, શું કહેશો? જે પ્રકારે 2022માં ગુજરાતની જનતાએ 5 ધારાસભ્યો પર વિશ્વાસ મૂક્યો, આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂક્યો અને અમને વિધાનસભામાં મોકલ્યા છે લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે. તો હું માનું છું ત્યાં સુધી ધારાસભ્ય બનવું એ ખૂબ નસીબની વાત છે કે આટલા નાના સમયમાં અમે અમારા જેવા ધારાસભ્ય બન્યા છે, તો અમે લોકોનું પ્રતિનિધિત્વ કરવું જોઈએ. બીજું કે જે પ્રકારે ભૂપત ભાયાણી છોડીને ગયા, વિસાવદરની પેટા ચૂંટણી આવી અને શું હાલત ભૂપતભાઈ ભૈયાણીની થઈ છે, ખરેખર એના પરથી ઉમેશભાઈ પણ થોડી શીખ લેવી જોઈએ. અને ક્યાંય એમની નારાજગી છે તો પાર્ટી સાથે ચર્ચા કરવી જોઈએ. અમે ફોન કરીએ છીએ, અમારા ફોન નથી રિસીવ કરતા, પાર્ટીના કોઈ વ્યક્તિ પ્રભારી ફોન કરે છે, રિસીવ નથી કરતા, તો આવી રીતના નથી ચાલતું. પાર્ટીની પણ પોતાનું અનુશાસન હોય છે, તો પાર્ટીના લોકો સાથે ક્યાંક પણ નારાજગી હોય તો એમણે ચર્ચા કરી લેવી જોઈએ, પછી આગળનું પગલું ભરવું જોઈએ, એવું હું સ્પષ્ટ માનું છું. તમને લાગે છે કે ઉમેશ મકવાણાનો પ્રેમ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ વધારે હતો, એટલે જ એમને રાજીનામું આપ્યું? કારણ કે ભારતીય જનતા પાર્ટીનું નામ નથી લઈ રહ્યા, પણ દરેક સેન્ટેન્સમાં એમને ભારતીય જનતા પાર્ટી જ આવી રહી છે. હા, બસ એમના હમણાં જે પ્રેસ કોન્ફરન્સ હતી મેં જોઈ છે, એટલે ઉમેશભાઈ આવું પગલું ભરે ધારાસભ્ય તરીકે, રાજીનામું કે પાર્ટીમાંથી રાજીનામું, દંડકથી રાજીનામું, તો એમની પાછળ કોઈને ને કોઈનું માર્ગદર્શન હશે તો આગળ વધતા હશે એવું મને લાગે છે. પણ જે પણ કરી રહ્યા છે એ વ્યાજબી નથી. ત્યાંની બોટાદની જનતા એમના પર ભરોસો મૂક્યો છે, તે ભરોસો તોડી રહ્યા છે એવું મને લાગે છે. અને માનો કે ભારતીય જનતા પાર્ટી એમને કોઈ સ્કીમ આપી હશે કે ભાઈ અમે ધારાસભ્ય બનાવી દઈશું, કે ભાઈ અમે ફલાણું બનાવી દઈશું, તો એ શક્ય નથી. તમે લોકોનો વિશ્વાસઘાત કરીને ફરી લોકોની વચ્ચે જાઓ ત્યારે લોકો સ્વીકારતા નથી. જે પ્રકારે વિસાવદરમાં ભૂપતભાઈનું થયું છે એ પ્રકારે. અને એટલી બી કઈ ભારતીય જનતા પાર્ટીમાં કોનું કમિટમેન્ટ ચાલે છે? આગળ તમે 2022 વખતે શંકરસિંહ વાઘેલા સાથે જે ધારાસભ્ય ગયા હતા, અડધાને તો ફરી રિપીટ નથી થયા. હમણાં ભૂપતભાઈ અને જે કમિટમેન્ટમાં ગયા એમને રિપીટ નથી થયા. કોંગ્રેસના કેટલાક ધારાસભ્ય ગયા મંત્રી બનવાની ચક્કરમાં, એ લોકો આજે ગૂંચવાઈ ગયા છે. મોટા મોટા તમે અર્જુન મોઢવાડિયાને સીકે, જો એ લોકો ગયા છે, એ લોકો મંત્રી હજુ બનતા નથી. એટલે કહેવાનો મતલબ કે ભારતીય જનતા પાર્ટીએ કદાચ એમનો ઉપયોગ કરવાનું વિચાર્યું હશે તો ઉપયોગ કરતા હશે. એટલે ઉમેશભાઈ પાર્ટીમાંથી રાજીનામું આપેલું છે ને પાર્ટીમાંથી જતા રહ્યા છે. કારણ કે એવું કહેવાય રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાની જીતથી નારાજ છે, એ વાતમાં કેટલું સત્ય છે? ના, એવું કઈ નથી. ઉમેશભાઈ ઘણા સમયથી નિષ્ક્રિય છે. આપે જોયા હશે કે લોકસભા ભાવનગર એ પોતે આમ આદમી પાર્ટીમાંથી ગઠબંધનમાં લડ્યા, ત્યારબાદ એ ક્યારે સક્રિય નહોતા અને વિધાનસભામાં હાજર રહેતા હતા. બાકી ગ્રાઉન્ડ પર બોટાદ કે કોઈ પણ પાર્ટીની મિટિંગમાં પોતે રહ્યા નથી. વિસાવદરની ચૂંટણીમાં પણ પોતે હાજર નહોતા. ચૈતરભાઈ, હવે વાત કરી લઉં ભરૂચના મનરેગા સ્કેમની. કારણ કે હીરા જોટવાની આજે અટકાયત કરવામાં આવી છે અને 400 કરોડ રૂપિયાનો આ સ્કેમ હોવાનો દાવો આપે જ કર્યો છે. બેન, અમે 1 મહિના પહેલા જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરીને મેં જાહેર કર્યું, મેં ત્યારે પણ કીધું હતું કે ટ્રાઇબલ વિસ્તારમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં બચુભાઈ ખાબડ પંચાયત મંત્રી બન્યા અને અહીંના પ્રભારી મંત્રી હતા. ત્યારે 2017-18માં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સુપાસી ગામના હીરા જોટવા, જે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે, જુનાગઢ લોકસભાના ઉમેદવાર હતા, એ અહીંયા આવ્યા છે 5 વર્ષ પહેલા. અમને બધાને વિશ્વાસમાં લઈને અમારી એજન્સી અહીંયા મટીરિયલ પૂરું પાડશે એમ કરીને એમની એજન્સીને અહીંયા ફિટ કરાવેલી. અને દરેક જગ્યાએ મટીરિયલ પૂરું પાડવાની જગ્યાએ એક પણ ગાડી રેતી, કપચી, સિમેન્ટ કે સળિયા કોઈ જગ્યાએથી આપણે ખરીદી નથી કરી, એટલે જીએસટી નથી કરી, નથી રોયલ્ટી કોઈ જગ્યાએથી ભરી. અને બારોબાર એક પણ પંચાયતમાં એક ગાડી મટીરિયલ નાખ્યા વગર બારોબાર કરોડો રૂપિયાના બિલો એક એપી સેન્ટર એમના ગામમાં બનાવીને બિલો એમણે પાસ કરાવ્યા. અમે 2018થી એમની સામે લડતા હતા. 2018, 19, 20માં અમારા કેટલાય આવેદનપત્ર અમે એમની સામે આપ્યા હતા.
મારી પોતાની 2021ની અરજી એસપી કચેરી નર્મદા ખાતે હજુ પણ પેન્ડિંગ છે. 2022માં અમે સરપંચો સાથે એનો વિરોધ કર્યો હતો, પણ બચુભાઈ ખાબડ એટલા બધા અહીંયા એક્ટિવ હતા પંચાયત મંત્રી હોવાના નાતે કે તમામ સાંસદોને પણ એ સાથે રાખતા હતા. એમના ધારાસભ્યને સાથે રાખીને આ કૌભાંડ આ વિસ્તારોમાં એમણે કર્યું છે. ત્યારે મેં સ્પષ્ટ કીધું હતું, બચુભાઈ ખાબડ તો શિષ્ય છે એમના ગુરુ હીરા જોટવા છે, જે માસ્ટર માઇન્ડ આ કૌભાંડના છે. બેન, આજે પણ મેં સ્પષ્ટપણે કેમ છું, એકદમ જવાબદારી અને પૂરા અ, એના સાથે કેમ છું કે ધારાસભ્ય તરીકે પૂરી જવાબદારીથી કેમ છું. ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ 5 જિલ્લાનો 2017-18 થી લઈને 2023-24 5 વર્ષનું શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરન એન્ટરપ્રાઇઝમાં જે નાણાં જમા થયા છે, એ નાણાં કોને કોને આપ્યા છે, એ પૈસા કોને કોને ફેરવવામાં આવ્યા છે, કોને કોને ચૂકવવામાં આવ્યા છે, એની જો તપાસ થઈ જાય તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય છે. કેમ કે 2500 કરોડ રૂપિયા એમાં જમા થયેલા છે આ 5 વર્ષમાં 5 જિલ્લામાંથી. આ 2500 કરોડનો વ્યવહાર હીરાભાઈ જોટવાએ કોની કોની સાથે કર્યો, ક્યાં કમલોમાં બનાવવામાં આપ્યા છે, કયા નેતાઓને હોળી દિવાળીમાં આપ્યા છે, કઈ પાર્ટીને ફંડ આપ્યું છે, એ બધું નીકળી જાય એવું છે. બસ 5 વર્ષનું એમની એજન્સીમાં જમા થયેલા નાણાંની તપાસ થઈ જવી જોઈએ, તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. તમામ અધિકારીઓ તમામ નેતાઓ આ કૌભાંડમાં હતા એ બધા બહાર આવી જશે ને બધા રડારમાં આવી જશે એવું હું સ્પષ્ટ માનું છું. કારણ કે આ સ્કેમ જે થયું એ દાહોદની અંદર એક મનરેગાનું કૌભાંડ કરવામાં આવ્યું, બીજું મનરેગાનું કૌભાંડ ભરૂચની અંદર સામે આવ્યું. તમને શું લાગે છે આ બંને બધું જ એક જ છે અને બચ્ચુ ખાબડ અને હીરા જોટવા દ્વારા જ આખું બંને સ્કેમ કરવામાં આવ્યા? અહીંયા જે કૌભાંડો ચાલતા હતા એ સાંસદોને પણ ખબર હતી, ધારાસભ્યોને પણ ખબર હતી 2017-18 થી. પણ બચુભાઈ ખાબડ એ બહાર આવવા નહોતા દેતા. બીજું કે જેવું અમે આ બજેટ સત્રમાં બચુભાઈ ખાબડના પુત્રોના નામ જોગ, એમની રાજ કન્સ્ટ્રક્શન એજન્સી જોગ, 250 કરોડના કૌભાંડ જોગ અમે પંચાયતોના પુરાવા સાથે આપ્યું, એટલે સરકારે તપાસ કમિટી બનાવીને એમાં તપાસમાં સ્થળ પર કંઈ નથી મળ્યું. હવે તમે આરસીસી રોડ હોય, ચેક ડેમ હોય, ચેક વોલ હોય અને તે વસ્તુ જ ગાયબ થઈ જાય, એકલું પેમેન્ટ જ લઈ લે તો ક્યાંનું ચાલવાનું. પછી બચુભાઈ ખાબડ પર ફરિયાદ થઈ એટલે અમને પણ વિશ્વાસ જાગ્યો કે હવે હીરા જોટવાને પણ આમાં લઈ લઈએ. કેમ કે હીરા જોટવા અને કોંગ્રેસના લોકો પોતાને એવું માનતા હતા કે ભાજપના મંત્રી કૌભાંડ કર્યું. અલા ભાઈ, ભાજપના મંત્રી તો ચેલા છે, પેલા માસ્ટર માઇન્ડ હીરા જોટવા છે. તો મેં પછી પ્રેસ કોન્ફરન્સ કરીને મેં કીધું કે ભાઈ, કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવા જે જુનાગઢ લોકસભાના ઉમેદવાર હતા, એમની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરન એન્ટરપ્રાઇઝ દ્વારા આ 5 જિલ્લામાં કૌભાંડો થયા છે. તે દિવસના કોંગ્રેસના નેતાઓ ગાયબ થઈ ગયા છે, કોઈ બોલવા તૈયાર નથી મનરેગાનો. અને હીરા જોટવાએ મને ચેલેન્જ કર્યો હતો, ગુજરાતમાં એવો મોટો હું કેસ કરીશ કે ક્યારે નહીં થયો હશે એટલો મોટો માનહાનિનો કેસ હું ચૈતર વસાવા પર કરવા જામ છું. હવે કેસ કર્યો કે નથી કર્યો એમનો વિષય છે, હું તો પુરાવા લઈને બેસું છું. આજે તપાસ ચાલુ થઈ ગઈ છે. જે અહીંના સાંસદ એમને બચાવવા માટે અહીંયા મારા વિરુદ્ધમાં ઉતરી પડેલા, હવે એ સાંસદ પણ ખુલાસો કરે એમના સમયમાં કૌભાંડો થયા છે. એટલે સ્પષ્ટ કેમ છું, એમની એજન્સીમાં જે નાણાં જમા થયેલા એ નાણાં ક્યાં ક્યાં વપરાયેલા છે એની તપાસ થાય તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય એવું છે. તમને લાગે છે સ્કેમ કરવા બાબતે ભાજપ અને કોંગ્રેસ બંને એક થઈ જાય છે? બંને એક થઈ જાય છે. આ 2500 કરોડ જે એમના ખાતામાં જમા થયા છે, ક્યાંય એ કામ નથી. એક પણ જગ્યા પર મટીરિયલ નથી, નથી રોયલ્ટી બિલ, નથી જીએસટી બિલ. તો 2500 કરોડ તો આમનામ નાનો અધિકારી થોડો ચૂકવી દેવાનો છે. એમાં તો કોઈ નેતાના મોટા હાથ છે, અધિકારી મોટા મોટા લોકોના હાથ છે, તો બિલો ચૂકવાય ને. એક માણસ સુપાસીમાં બેસીને એપી સેન્ટર બનાવીને 5 જિલ્લાના પૈસા ત્યાં બેસીને કરોડો રૂપિયા દર વર્ષે ઉતારે છે. એમને એમ તો પૈસા જવાના નથી. અમારે અહીંયા 2 લાખનો બ્લોક મંજૂર કરવા માટે 10 વખત ફોન કરવા પડે છે ને આ 2,500 કરોડ કઈ રીતના જતા રહે. એટલે આમાં બીજું ક્યાંય તપાસ કરવા જવાની જરૂર નથી. એમના એકાઉન્ટમાં જમા થયેલા પૈસા નો વ્યવહાર કાં કાં થયેલો છે એની જ તપાસ થાય તો 2500 કરોડનું કૌભાંડ બહાર આવે એવું છે. અચ્છા ચૈતરભાઈ, એને લઈને તમારી પાસે કયા કયા એવિડન્સ છે? મારી પાસે એમણે કઈ પંચાયતમાં કયા કામનું પેમેન્ટ લીધું છે, એ પેમેન્ટના ચેક નંબર, એ પેમેન્ટની રકમ,
એ પેમેન્ટની તારીખ સાથેનું મારી પાસે પૂરેપૂરા એવિડન્સ છે અને એ સ્થળ પર કામ છે નથી. મેં મહિના પહેલા એ પુરાવા સાથે પીસી પણ કરી હતી, જગ જાહેર કર્યું છે અને આજે પણ મારી પાસે છે ને જેને જોઈએ છે પોલીસને પણ હું આપું છું. તપાસ થવી જોઈએ. અમારી પાસે ચેકની રકમ સાથેના પુરાવા છે અને કામ જગ્યા પર છે નથી અને એ ભાઈએ ક્યાંય પણ એક ગાડી મટીરિયલ નાખ્યું નથી. ચેતરભાઈ, સાથે એસઆઈટી આનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. તમને એવું લાગે છે કે આ જો બહાર આવશે તો ખૂબ મોટું સ્કેમ હશે? આ તો ઠંડા પાણીએ ખસ કાઢવાની વાત છે બેન. એસઆઈટી થી કંઈ થવાનું નથી. આમાં સીબીઆઈ તપાસ થવી જોઈએ. કેમ? કેમ કે જે ગરીબો માટે 2005માં મનરેગાનો કાયદો બન્યો, પોતાના વિસ્તારમાં 100 દિવસની રોજગારી મળે, એમનું ભરણ પોષણ થાય, જીવન ધોરણ ચાલે અને એના ગરીબોના પૈસા આવા બહારના આવીને લોકો હજમ કરી જાય. આમાં એસઆઈટી નું શું કામ છે? એસઆઈટીમાં તો અહીંયા ડીવાયએસપી છે. એ શું કરી લેવાના આવા મોટા નેતાઓ સામે? સીબીઆઈ ની તપાસ આમાં માંગવાના છે અમે. અને જેટલો પણ લેવડ દેવડ આ એમની એજન્સીમાં 2500 કરોડ રૂપિયા જમા થયેલા છે 5 વર્ષ દરમિયાન. એમાંથી જેમને પણ એમણે લેવડ દેવડ કરી છે, કોઈને કમલમ બનાવવા માટે આપ્યા છે, કોઈને હોળી દિવાળી કરવા માટે આપ્યા છે, કોને ગાડી લેવા માટે આપ્યા છે, કોને પાર્ટી ફંડ આપ્યું છે, બધું જો ચેક થાય ને તો 2500 કરોડ રૂપિયા હમણાં પણ કૌભાંડ બહાર આવે એવું છે, માત્ર 5 જિલ્લાનું. હા, પણ તમને લાગે છે કે આનું આખું ઇન્વેસ્ટિગેશન થશે? કારણ કે હવે શરૂઆત જ્યારે થઈ હતી ત્યારે એવું લાગતું હતું કે નેતા છે, મંત્રી છે, આ બધા ઇન્વોલ્વ છે એટલે કદાચ ન પણ થાય. હા, અમે તો ઘણીવાર રજૂઆતો કરી. અમે પોતે મારા નામ જો અરજીઓ આપી, છતાં થોડી તપાસ થાય ને પછી બંધ થઈ જાય. પણ જેવું બચુભાઈ ખાબડના પુત્રો જેલમાં ગયા પછી અમને લાગ્યું કે ના, જે બચાવવા વાળા હતા એમના પર જ હવે તવાઈ બોલાઈ છે. હવે હીરાભાઈ જોટવાને હોદી લાવીએ. એટલે હવે કમ્પ્લેટ સેન્ટરમાં અમે તીર માર્યું છે. પોલીસ પણ એની દિશામાં તપાસ કરે છે. ભરૂચમાં 7 કરોડ 30 લાખની તપાસ હમણાં ચાલુ છે, પણ કૌભાંડ ખૂબ મોટું છે. 7 કરોડનું નથી, એ ભરૂચના તમામ તાલુકાનું ચેક થાય ને તો ખૂબ મોટું કૌભાંડ બહાર આવ્યું છે. આવનારા દિવસોમાં આવશે. નર્મદાનું હવે ચાલુ થવાનું છે. એ બાદ છોટાઉદેપુરનું ચાલુ થવાનું છે, પંચમહાલનું ચાલુ થવાનું છે. પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતાઓ શાંત બેસી ગયા છે. તો હવે અમારે આ મોરચો સંભાળવો પડશે એવું અમને લાગે છે. અંબાજીથી લઈને ઉમરગામ આદિવાસી વિસ્તારની અંદર આ જે સ્કેમ થયું છે એમાં કેટલું મોટું આ સ્કેમ હોઈ શકે છે? અલગ અલગ જિલ્લાનું અલગ અલગ કરોડો રૂપિયાનું આ સ્કેમ હશે. બેન, તમે ઓનલાઈન ખાલી જિલ્લા વાઇઝ 2017-18 થી પેમેન્ટ જોઈ લેશો ને તો તમે પણ વિચારમાં પડી જશો. આ એજન્સીને એક એક જિલ્લામાં દર વર્ષે 300 કરોડ ને એવા પણ ચૂકવાયેલા છે. તમે અંબાજીથી ઉમરગામના જિલ્લામાં ખાલી જોઈ લેજો એજન્સીના એકાઉન્ટમાં કેટલા પેમેન્ટો ગયા છે. તમે વિચાર્યું પણ ના હોય કે આવી રીતના પણ આટલું મોટું સ્કેમ થાય છે. સ્થળ પર રોડ નથી, કપચી નથી, રેતી નથી, લોખંડ નથી, સિમેન્ટ નથી અને બારોબાર પેમેન્ટ થઈ જાય બેન. ને કોના આશીર્વાદ? સ્થાનિક સાંસદ ધારાસભ્યના આશીર્વાદ છે. એટલે સ્કેમમાં જો હું તો કેમ છું, બીજી કોઈ તપાસ કરવા નથી. કામ તો છે નથી જગ્યા પર. પેમેન્ટ જમા થયા છે. પેમેન્ટ એમણે કોને કોને આપેલું છે એમના પર તવાઈ બોલાવે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી હમણાં નીકળી જાય એવું છે. એમાં બિલકુલ અધિકારીઓને ચેતરભાઈ, પણ એમણે આમાં અધિકારીઓને પણ ચૂકવેલું હશે, નેતાઓને પણ ચૂકવેલું હશે, પાર્ટીઓની ફંડમાં પણ ચૂકવેલું હશે. બધું પકડાઈ જાય એવું છે. બસ પેમેન્ટ એમના એકાઉન્ટમાં જમા થયું એ જ આપણા પર આધાર છે. એને ક્યાં ક્યાં એમાંથી ટ્રાન્સફર થયા, કોને ચૂકવ્યા, કોને આપ્યા, બસ તપાસ કરો એટલે બધું નીકળી આવે એવું છે બેન. આમાં મોટા અધિકારી પણ ઇન્વોલ્વ છે? હા, મોટી કક્ષાના જે જિલ્લાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હોય છે, તાલુકાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હોય છે, ટીડીઓ કક્ષાના ઘણા અધિકારીઓ આમાં ઇન્વોલ્વ છે. અને તમને લાગે છે કે અધિકારી જ્યારે ઇન્વોલ્વ થાય છે ત્યારે આ પ્રકારના કેસની અંદર ન્યાય મળે છે ખરો? એટલે જ હું કેમ છું, આમાં એસઆઈટી તો ચાલે જ નહીં. અમે આવનારા દિવસોમાં સીબીઆઈ ની માંગ કરવાના છે. સીબીઆઈ તપાસ થશે ને તો જ ગરીબોને ન્યાય મળશે. નહીં તો આવી રીતના આવનારા દિવસોમાં પણ આવું ચાલ્યા કરશે તો આવનારા દિવસોમાં આનાથી પણ મોટા કૌભાંડો થશે. એટલે સીબીઆઈ તપાસ થાય, જે પણ લોકો આમાં ઇન્વોલ્વ હોય એમના પર કડક હાથે કાર્યવાહી થાય એવી અમે માંગણી કરવાના છે. બિલકુલ ચેતરભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ. તો આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.